પોરબંદરના રેલવે સ્ટેશનમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યું નથી, જેને લઈ આરપીએફ દ્વારા રિક્ષા ચાલકો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તેવું આવેદનપત્ર હાલ પાઠવવામાં આવ્યું છે। ટેક્સી અને રિક્ષા એસોસિએશનના હોદ્દેદારોએ પોરબંદર રેલવે સ્ટેશન ખાતે અધિકારીને આવેદનપત્ર પાઠવી એવી માંગ કરી હતી કે રેલવે સ્ટેશનમાં રિક્ષાના ફેરા કરતા રિક્ષા માલિકો અને રિક્ષા ચાલકો અલગ અલગ સમયે અલગ અલગ ટ્રેનોમાંથી આવતા પેસેન્જરોના ફેરા કરે છે। હાલ રિક્ષા સ્ટેન્ડ માટેની જગ્યા ન હોવાથી આરપીએફ દ્વારા રિક્ષા ચાલકો સામે કેસ કરી અને દંડ વસૂલ કરાય છે અને રિક્ષા ચાલકો પેસેન્જરો સાથે ભાવતાલ બાબતે સમજૂતી કરવા ખોટી થઈએ એટલી વારમાં તો દંડ ઠોકી દેવામાં આવે છે। આ લોકો રિક્ષા દ્વારા પેટીયું રડતા હોય છે, તેથી તેઓને રિક્ષા રાખવા માટે જગ્યા ફાળવવા માંગ કરી છે। મારું નામ છે દીપક ગોરધન ટુકડિયા। અમે અહીંયા છેલ્લા 7-8 વર્ષથી રિક્ષા ચલાવીએ છીએ અને અમારા જે એસોસિએશન પ્રમુખ છે ભનુભાઈ ભૂતિયા, વેજાભાઈ મોઢવાડિયા, બંનેનું અમને લેટર પેડમાં લખાણ આપેલ છે અને અમે રૂબરૂમાં ડીએમઆર સાહેબને રજૂઆત કરેલ છે અને એમને આપેલ છે અને ભનુભાઈની ચોખ્ખા આદેશ છે કે ભાઈ અમારી જ્યારે પણ જરૂર પડે તો અમે તમારી હારે ઊભા છીએ અને અમને અવારનવાર રેલવે સ્ટેશનમાં જે તમારા કોઈ પાર્કિંગ નથી અને તમે ગેરવ્યાજબી રિક્ષા ઊભી રાખી છે એમ કરીને અમને મહિનામાં 1-2 વખત કેસ કરવામાં આવે છે અને જ્યારે અમે અહીંયા ટ્રેન આવે તો ત્યારે કે તમે સહી કરી જાઓ, એટલે કે અમારાથી પેસેન્જરે લેવાતા નથી। એક તો મુશ્કેલથી આપણે ટ્રેનો અહીંયા 5-6 ટ્રેનો આવે છે અને જો આવી રીતે 2-3 ટ્રેનો નીકળી જાય તો અમારે સાંજે અમારું પેટ કઈ રીતે ગુજરાન કઈ રીતે ચલાવવું અને અમને અવારનવાર 8 થી 10 વર્ષથી અમે પહોંચો લઈએ છીએ અંદાજે, તો અમને હજી સુધીમાં કોઈ જાતની પહોંચ કે મેમો કે કોઈ જાતનું પ્રોપર આપવામાં આવેલ નથી। તો અમે કોઈ આરપીએફ ઉપર કે જીઆરપી ઉપર અમારો કોઈ આક્ષેપ નથી, બધા ઓકે એની ડ્યુટી કરે છે, પણ અમે જ્યારે પહોંચની માંગણી કરી છે અત્યારે કે ભાઈ અમને પહોંચ આપો તો જ અમે દંડ ભરશું, તો જેથી અમારાથી આ ઇલેક્ટ્રોનિક મીડિયા અને એ બધા સમક્ષ અમે જે પહોંચની રજૂ કરી શકીએ કે જો અમારી પાસેથી આવી રીતનો દંડ વસૂલ કરવામાં આવે છે ખોટી રીતના। અને બાકી જો કોઈ રિક્ષાવાળો ગુનો કરે અને ખોટી રીતે ગેરવ્યાજબી પાર્કિંગ કરે તો તમારી કાનૂની કાર્યવાહી જે પોલીસ સાહેબ શ્રી અધ્યક્ષની આવતી હોય એ કરે। મોટરસાઇકલ પાર્કિંગ છે, બરાબર, મોટરસાઇકલ પાર્કિંગ છે, 4 વ્હીલ કાર પાર્કિંગની પહોંચો આપે છે હમણાં છેલ્લા 10 દિવસ થયા, તો અમને રિક્ષાવાળાને કોઈ નાની એવી જગ્યા ફાળવી દો કે અમે ત્યાં બેસીને શાંતિથી ધંધો કરીએ। બરાબર, અમારી બીજી કોઈ રજૂઆત નથી। અમારી ભાવનગર ડિવિઝન ડીઆરએમ સાહેબને એટલી જ રજૂઆત છે કે અમારા નાના માણસો માટે જોવો અને જો પોરબંદરમાં અમને એક રિક્ષા પાર્કિંગ આપવામાં આવે અને એવું હોય તો પેન્ડ યુઝ આપો, જેમ આપણે એરપોર્ટમાં સુવિધા હતી કે ત્યાં કોઈ મંથલી પાસ નીકળે છે તો અમે એ રીતે પણ કરવા સ્વીકારીએ છીએ એમ કે અમને જો મહિનાના અમને કોઈ ફિક્સ કરી દે કે એટલા પૈસા આપી દેવા તમારો સ્ટેન્ડ છે। અને બાકી તો અમે જીટીપીએલના પણ આભારી છે કે અમારું જે લાઈવ ટેલિકાસ્ટ કર્યું છે નિપુલભાઈએ, એમનો ખૂબ ખૂબ ધન્યવાદ। રજૂઆતમાં એવું પણ જણાવાયું છે કે રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ 2 વ્હીલર અને 4 વ્હીલ માટે પાર્કિંગ બનાવાયું છે, પરંતુ રિક્ષા સ્ટેન્ડ બનાવવામાં આવ્યું નથી। રિક્ષા ચાલકો રિક્ષા સ્ટેન્ડનો કોઈ માસિક પાસ કે ચાર્જ ભરવા પણ તૈયાર છે, આથી વહેલી તકે રિક્ષા સ્ટેન્ડ બનાવવા માંગ કરાઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।